સરકારની એજન્સીઓ સસ્તા અનાજના દુકાનદારોને દબાવી રહી હોવાનો પ્રહલાદ મોદીનો આરોપ. સરકારી એજન્સીઓ ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના મળતિયાઓનો પણ સહારો લેતી હોવાનો પ્રહલાદ મોદીનો દાવો. પ્રહલાદ મોદીની દુકાનદારોને રૂપિયા ભરીને અનાજ ન મેળવવા અપીલ. રાજ્ય સરકારના પ્રિન્સિપલ સેક્રેટરી મોના ખંદારે ધમકી આપતા છંછેડાયા. વ્યાજબી ભાવની દુકાનના દુકાનદારો હવે માત્ર કેબિનેટ મંત્રી સાથે ચર્ચા કરવા અને પ્રશ્નોનો ઉકેલ ન આવે તો રાજીનામા આપવાની વાતથી દોડતી થઈ સરકાર. કલેક્ટર પુરવઠા અધિકારીઓએ રાતભર દોડધામ કરી સમજાવટ માટે કર્યા પ્રયાસ. અમદાવાદમાં પતિએ કર્યો પત્નીની હત્યાનો પ્રયાસ. ખોડિયાર નગરની સાગર ડેરી પાસેનો બનાવ. પત્નીને ગળા અને હાથના ભાગે પતિએ મારી છરી. બંને કર્યા હતા પ્રેમ લગ્ન. સાસરિયાઓ તરફથી વારંવાર ત્રાસને કારણે પત્ની 4 મહિનાથી રહેતી હતી અલગ. સુરેન્દ્રનગર જેલમાંથી મળ્યા 5 મોબાઈલ. સબ જેલના સ્ટાફનું ચેકિંગ. 5 મોબાઈલ અને તમાકુની પડીકીઓ મળી. બેરેક નંબર 1 અને 4માં પ્લાસ્ટિકની ડોલમાં સેલોટેપની મદદથી છુપાવી હતી વસ્તુઓ. જૂનાગઢના લઘુ મહંત મહાદેવ ભારતી ગુમ થવાના કેસમાં હજી સુધી નથી મળી નક્કર કડી. કથિત સ્યુસાઇડ નોટના આધારે પોલીસે સઘન પૂછપરછ કરી શરૂ. ડોગ સ્ક્વોડની મદદથી પોલીસે કરી શોધખોળ. મહાદેવ ભારતીએ ટ્રસ્ટીને ફોન કર્યાની વાતની પણ નથી થઈ સત્તાવાર પુષ્ટિ. નશાના સોદાગરોનો પર્દાફાશ જૂનાગઢમાં. થાઈલેન્ડની હાઇબ્રિડ ગાંજો લાવી વેચાણ કરતા 4 શખ્સોને પોલીસે ઝડપ્યા. પોલીસે 3.16 કિલો હાઇબ્રિડ ગાંજાના સાથે કુલ 1 કરોડ 16 લાખ રૂપિયાનો મુદ્દામાલ કર્યો જપ્ત. તો આરોપીઓનું બરોડા અને રાજકોટમાં કનેક્શન હોવાનો ખુલાસો. ફરાર આરોપીઓને ઝડપવા પોલીસ તપાસ શરૂ. નવસારીના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો. બિલીમોરામાં કમોસમી વરસાદ. શહેરના અનેક વિસ્તારો ભીંજાયા. ચીકુ, શેરડી અને શાકભાજી પકવતા ખેડૂતોની વધી ચિંતા. રાજ્યમાં ધીમે ધીમે ઘટતું કમોસમી વરસાદનું જોર. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા. મોટાભાગના વિસ્તારમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તાર અને કચ્છમાં વરસી શકે છે હળવો વરસાદ. નવેમ્બરમાં પણ ઓક્ટોબરની જેમ માવઠાનો માર યથાવત. રાજ્યના 50 તાલુકાઓમાં સોમવારે પણ ખાબક્યો કમોસમી વરસાદ. અંજારમાં 3.25 ઇંચ તો ઘોઘા, કરજણ, ભરૂચ, વાગરા, પાલિતાણા, અરવલ્લી, મેઘરજ, ખેડા, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગઈકાલે રહ્યો વરસાદી માહોલ. આજે પણ કેટલાક ઠેકાણે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. કમોસમી વરસાદને લઈને પાક નુકસાનીના સર્વેની 70% કામગીરી પૂર્ણ. 249 તાલુકાના 16,000 ગામોમાં ખેતી પાકને નુકસાન થયાનો પ્રાથમિક અહેવાલ. ટૂંક સમયમાં જ રાહત સહાય પેકેજ જાહેર થવાની શક્યતા. 4,800 ટીમોએ કરી સર્વેની કામગીરી. મુખ્યમંત્રીએ જૂનાગઢના પાણીદ્રા ગામની મુલાકાત લઈને ખેડૂતોની વ્યથા જાણી. ખેડૂતોના ખેતરોમાં ઉભા પાકને થયેલા નુકસાનનો ક્યાસ મેળવ્યો. ધરતીપુત્રોની વિતક સંવેદના પૂર્વક સાંભળી. ખેડૂતોને તમામ પ્રકારની મદદ માટે મુખ્યમંત્રીએ આપી ખાતરી. માવઠાથી પ્રભાવિત વિસ્તારની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી મુલાકાત. ગીર સોમનાથ જિલ્લાના કડવાસણ ગામમાં મુખ્યમંત્રીએ ખેડૂતો અને અસરગ્રસ્તોની વ્યથા સાંભળી. કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા અને અર્જુન મોઢવાડિયા રહ્યા હાજર. કડવાસણ ગામમાં ખેતરોમાં જઈ મુખ્યમંત્રીએ ખેતી પાકને થયેલા નુકસાનીનો મેળવ્યો હતા. સરકાર શક્ય તમામ મદદ કરશે તેવું ખેડૂતોને આપ્યું આશ્વાસન. ખેડૂતોને મહત્તમ સહાય આપવા સરકાર કટિબદ્ધ હોવાની આપી હૈયાધારણા. જામનગર જિલ્લામાં માવઠાથી ખેતી પાકોને થયેલા નુકસાનીનો સર્વે પૂર્ણ. 332 જેટલી ટીમોએ 2 દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી. કપાસ, મગફળી, શાકભાજી, કઠોળ અને પશુઓના ઘાસચારાને વ્યાપક નુકસાન થયું હોવાનો ખેતીવાડી અધિકારીનો દાવો. સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદી નુકસાન બાદ તમામ તાલુકાઓમાં સર્વેની કામગીરી પૂર્ણ. 500 ટીમોએ યુદ્ધના ધોરણે કરી સર્વેની કામગીરી. તુવેર, કપાસ, મગફળી સહિતના પાકને થયું છે વ્યાપક નુકસાન. સરકારને મોકલી આપવામાં આવશે અહેવાલ. મતદાર યાદી વેરિફિકેશનના બીજા તબક્કાની શરૂઆત. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત 12 રાજ્યોમાં આજે બૂથ લેવલ ઓફિસર જશે ઘરે ઘરે. મતદારોની કરશે ઓળખ. 51 કરોડ મતદારોની થઈ રહી છે તપાસ. 9 ડિસેમ્બરે ડ્રાફ્ટ લિસ્ટ અને 7 ફેબ્રુઆરીએ આવશે અંતિમ મતદાર યાદી. મતદાર યાદી વેરિફિકેશનના મુદ્દે રાજકારણ ગરમાયું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની કોલકાતામાં એસઆઈઆર વિરુદ્ધ માર્ચ. તમિલનાડુમાં પણ એસઆઈઆરનો વિરોધ. ડીએમકે પહોંચી સુપ્રીમ કોર્ટમાં. બિહારમાં મતદાર યાદી વેરિફિકેશનના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. અરજીકર્તાઓ એસઆઈઆરની બંધારણીય કાયદેસરતા અંગે રજૂ કરશે દલીલ.
મતદાર યાદી વેરિફિકેશન કાયદાકીય રીતે માન્ય છે કે કેમ તે અંગે સૌથી પહેલા નિર્ણય કરવાની અરજકર્તાઓની માંગ. ઈડીના અમદાવાદ યુનિટે કરી બેટિંગ અને ગેમ્બલિંગ કરનારી ગેંગ વિરુદ્ધ મોટી કાર્યવાહી. 300 જેટલા બેંક ખાતાઓમાંથી 35 કરોડ 80 લાખ રૂપિયાની રકમ કરી જપ્ત. મુખ્ય આરોપી જીતેન્દ્ર તેજાભાઈ હીરાકર સહિત અન્ય લોકો વિરુદ્ધ નોંધ્યો ગુનો. વારંવારના નિર્દેશો બાદ પણ રખડતા કૂતરા અંગે રાજ્ય સરકારે સોગંદનામું ન દાખલ કરતા સુપ્રીમ કોર્ટે નવનિયુક્ત મુખ્ય સચિવ M.K. દાસને રૂબરૂ હાજર થવા પાઠવ્યું સમન્સ મળતા જ સોગંદનામું રજૂ કરાતા વધુ સુનાવણીમાં હાજર રહેવાથી ચીફ સેક્રેટરીને અપાઈ મુક્તિ. એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની JEE માટે 27 નવેમ્બર સુધી કરાશે રજીસ્ટ્રેશન. જો કોઈ એક વિદ્યાર્થી એકથી વધુ એપ્લિકેશન ફોર્મ સબમિટ કરશે તો કરાશે કાર્યવાહી. 21 થી 31 જાન્યુઆરી સુધી લેવાશે JEE મેઇનની પરીક્ષા. 12 ફેબ્રુઆરી સુધીમાં જાહેર થશે પરિણામ. મેડિકલ અને ડેન્ટલના ત્રીજા રાઉન્ડમાં અપાયો પ્રવેશ. 919 વિદ્યાર્થીઓને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ. અગાઉ પ્રવેશ મળ્યો હોય તેવા 832 વિદ્યાર્થીઓની કોલેજમાં થયા ફેરફાર. 7 નવેમ્બર સુધીમાં પ્રવેશ કરાવવાનો રહેશે કન્ફર્મ. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને બનશે 16 માળની બિલ્ડિંગ, તો વટવામાં નિર્માણ કરાશે મેગા ટર્મિનલ. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ડેવલપમેન્ટ પ્રોજેક્ટની કરી સમીક્ષા. વટવામાં મેગા ટર્મિનલથી 150 જેટલી ટ્રેનનું સંચાલન બનશે શક્ય. નર્સિંગના વિદ્યાર્થીઓને ન ભણાવવા મામલે અમદાવાદની VS હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને માનવ અધિકાર પંચનું તેડું. ફરિયાદ પાછી ખેંચી લેવા વિદ્યાર્થીઓ પર દબાણ કરી નાપાસ કરવાની ધમકી આપ્યાનો આરોપ લાગતા સુપ્રિન્ટેન્ડન્ટને આજે હાજર થવા પંચે આપ્યા આદેશ. રાજ્યની 200થી વધુ કોલેજમાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવવા કોઈ પ્રોફેસર નથી તૈયાર. પ્રિન્સિપલ બનતા અગાઉની રજાઓ જતી કરવી પડતી હોવાથી કોઈ પ્રાધ્યાપકને નથી બનવું પ્રિન્સિપલ. 2018 પહેલા પ્રોફેસરમાંથી પ્રિન્સિપલ બનનારને અગાઉની રજા સળંગ ગણી ચૂકવાતી હતી રોકડ રકમ. શહેરી વિકાસ સત્તા મંડળ અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવા માટે મળશે વધારાની 0.6 ની FSI. બેઝ FSI 1 ઉપરાંત વધારાની 0.6 ની FSI જંત્રીના 30% દરે ગણાશે ચાર્જેબલ. ઉદ્યોગોને પ્રોત્સાહન અને વધુ જમીન ઉપલબ્ધ થાય તે હેતુથી લેવાયો નિર્ણય. હંગામી ધોરણે પ્લોટ ભાડે આપવાનું AMCનું આયોજન. 1 દિવસથી લઈને 1 વર્ષ સુધી હંગામી ધોરણે આપશે ભાડે. અત્યાર સુધીમાં જુદા જુદા હેતુ માટે 47 જેટલા પ્લોટ અપાયા છે ભાડે. અમદાવાદ મહાનગરપાલિકાની માલિકીના પ્લોટના ભાડામાં થઈ શકે છે વધારો. જંત્રીના 50%ના બદલે 65% મુજબ ભાડાની રકમ નક્કી કરવા લેવાઈ શકે છે નિર્ણય. સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂઆત બાદ આગામી દિવસોમાં ભાડામાં થઈ શકે છે વધારો. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં જ ભૂકંપના આવ્યા 100 જેટલા આંચકા. રિક્ટર સ્કેલ ઉપર 3.5 સુધીની મહત્તમ તીવ્રતા. કચ્છ અને સૌરાષ્ટ્રમાં સતત અનુભવાયા આંચકા. જીઓલોજીકલ નિષ્ણાતોએ આંચકાને નથી ગણાવ્યા ભયજનક. લીલી પરિક્રમા રદ થતા જૂનાગઢના વેપારીઓને આર્થિક ફટકો. નાની હોટલ, રિક્ષા ચાલક, નાના ફેરિયાઓના ધંધા પર પડી અસર. લીલી પરિક્રમા દરમિયાન થાય છે કરોડોની આવક. કમોસમી વરસાદના કારણે પરિક્રમા રદ થતા તમામને આર્થિક ફટકો. આજે અશ્વિની નક્ષત્ર અને સિદ્ધિ યોગમાં ઉજવાશે દેવ દિવાળી. દિવસ દરમિયાન અનુષ્ઠાનોની ભરમાર. સૂર્યોદય તિથિમાં બુધવારે ઉજવાશે દેવ દિવાળીનો પર્વ. બુધવારે સાંજ સુધી રહેશે પૂનમની તિથિ. મોરબીમાં દાદા ભગવાનની જન્મજયંતિની ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પણ ઉપસ્થિતિ. મોરબીમાં દાદા ભગવાનની જન્મજયંતિ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન. સત્સંગ હોલમાં ભક્તો કરી શકશે દાદા ભગવાનના દર્શન. અમદાવાદના ચાંદખેડામાં પ્રેમિકાના પતિ પર હુમલાનો કેસ. છરીથી હુમલો કરનાર સુભાષ પટેલની કરાઈ ધરપકડ. ફરિયાદી અને આરોપી પર 2 મહિના અગાઉ નોંધાયો હતો પ્રોહિબિશનનો ગુનો. બંનેએ સાથે ફ્લેટ પણ બુક કરાવ્યો હોવાનું ખુલ્યું. રાજકોટમાં ગેંગવોરમાં થયેલા ફાયરિંગના કેસમાં પોલીસે વધુ એક શખ્સની કરી ધરપકડ. મુરઘા અને પેંડા ગેંગ વચ્ચે થયેલી બબાલ દરમિયાન કરાયું હતું ફાયરિંગ. પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે મુજક્કિર બલોચને ઝડપી પાડ્યો.
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા વી સ્ક્વેર શોપિંગ મોલમાં હોટલ કોવમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ. પોલીસે ગ્રાહક બનીને હોટલ પર પાડ્યા દરોડા. હોટલના રૂમમાંથી કુલ 4 ભારતીય મહિલાને રેસ્ક્યુ કરવામાં આવી. 4 યુવતીઓનું કાઉન્સેલિંગ કરી સમાજમાં પુનઃસ્થાપન માટે પ્રયાસ શરૂ. સુરતના રાંદેરમાંથી ઝડપાયેલા કૂટણખાનાની તપાસમાં થયો મોટો ખુલાસો. કોલેજની ફી માટે નોઈડાની 21 વર્ષીય વિદ્યાર્થીની દેહ વેપારના રેકેટમાં ફસાઈ. ભણતરનો ખર્ચ અને ફી એકત્ર કરવા માટે એક એજન્ટના માધ્યમથી સુરત આવી પોલીસે દલાલ અને હોટલ સંચાલકની કરી ધરપકડ. મરાઠી અને હિન્દી ભાષાના વિવાદની વચ્ચે શિંદે જૂથની શિવસેનાના ધારાસભ્યનું ચર્ચાસ્પદ નિવેદન. મરાઠી ભાષાને માતૃભૂમિ તો ઉત્તર ભારતને માસી ગણાવતા ધારાસભ્ય પ્રકાશ સુરવે. માનું મૃત્યુ થાય તો પણ માસીનો પ્રેમ મળતો રહે એવું કર્યું નિવેદન. જાહેર મંચ ઉપરથી ઉત્તર ભારતીયોની તરફેણમાં આપેલા નિવેદનથી થઈ શકે છે વિવાદ. રાષ્ટ્રીય જનતા દળે પોસ્ટ કર્યો વિડીયો. કેન્દ્રીય મંત્રી લલ્લનસિંહને લીધા આડે હાથ. ગરીબ મતદારોને વોટિંગના દિવસે ઘરની બહાર જ ન નીકળવા દેવાનું કહેતા જોવા મળ્યા લલ્લનસિંહ. મતદારો વોટ માટે જીદ કરે તો કાર્યકરો પોતાની સાથે જ લઈ જઈને વોટ અપાવે તેવી કરી અપીલ. બિહારમાં આજે ચૂંટણી પ્રચારના પડઘમ થશે શાંત. 6 નવેમ્બરે પહેલા તબક્કાનું મતદાન. પટના સહિત 18 જિલ્લાની 121 બેઠકો માટે થશે મતદાન. 14 નવેમ્બરે પરિણામ. બિહારમાં પહેલા તબક્કાના ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ. પ્રધાનમંત્રી મોદી મેરા બૂથ સબસે મજબૂત અભિયાન અંતર્ગત મહિલાઓ સાથે કરશે સંવાદ. ભાજપની મહિલા કાર્યકરને પ્રધાનમંત્રી આપશે જીતનો મંત્ર. મહિલા મતદાતાઓ પર ભાજપની છે વિશેષ નજર. પીએમ મોદીએ આરજેડી પર સાધ્યું નિશાન. આરજેડીના ચૂંટણી પોસ્ટર્સમાં લાલુનું નામ અને તસવીર ગુમ. મોદીએ પૂછ્યો સવાલ, તેજસ્વી યાદવ શા માટે લાલુની ઓળખ છુપાવવા માંગે છે? આરજેડી અને કોંગ્રેસ વચ્ચે ઝઘડા ચાલતા હોવાનો પીએમ મોદીએ લગાવ્યો આરોપ. બિહારમાં જામ્યો છે ચૂંટણી જંગ. દરભંગાની જનસભામાં યોગીએ ઇન્ડિયા ગઠબંધન પર કર્યો કટાક્ષ. કહ્યું ઇન્ડિયા ગઠબંધનમાં 3 વાનરો પપ્પુ, ટપ્પુ અને અપ્પુ, જેમને ન તો સત્ય દેખાય છે ન તો સંભળાય છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે યોગીને કટાક્ષમાં જ આપ્યો જવાબ. અખિલેશ બોલ્યા ભાજપમાં એક જ ગપ્પુ, બાકીના બધા ચંપુ. યોગી બોલ્યા હતા મહાગઠબંધનમાં 3 વાનર પપ્પુ, ટપ્પુ અને અપ્પુ. દિવાળીના દિવસોમાં દિલ્હીના 28 એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ્સ બંધ હોવાથી સુપ્રીમે CAQM પાસે માંગ્યો સ્ટેટસ રિપોર્ટ. પ્રદૂષણનું સ્તર ઘટાડેલું દેખાડવા દિલ્હી સરકારે મોનિટરિંગ સિસ્ટમ્સની આસપાસ પાણીનો છંટકાવ કર્યો હોવાનો આમ આદમી પાર્ટીએ લગાવ્યો આરોપ. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વધારાની દેખાઈ અસર. અમેરિકામાં રત્નો અને દાગીનાઓની નિકાસમાં સપ્ટેમ્બરમાં 77% ઘટાડો. મૂલ્યની દ્રષ્ટિએ ભારતમાંથી અમેરિકામાં કરાતી નિકાસ સતત 4થી વાર ઘટી. ટેલિકોમ ક્ષેત્રની ચીજ વસ્તુઓની નિકાસમાં વધારો. અમેરિકામાં શટડાઉનની અસર યથાવત. એરપોર્ટની સેવાઓને અસર. એર ટ્રાફિક કંટ્રોલરની અછત. વિમાનના સંચાલન પર પડી અસર. હાલ વેતન વગર કામ કરી રહ્યા છે 13,000થી વધુ એર ટ્રાફિક કંટ્રોલર. અમેરિકામાં સૂચિત હાયર એક્ટ ભારત માટે H1B વિઝા કરતાં પણ સાબિત થશે વધુ જોખમી. સૂચિત હાયર એક્ટથી માત્ર માલસામાન જ નહીં પરંતુ આઉટસોર્સિંગ સર્વિસીસ પર પણ લાગુ થઈ શકશે ટેરિફ. નવો એક્ટ લાગુ થાય તો ભારતના સેવા સેક્ટર પર પ્રતિકૂળ અસર થવાની આરબીઆઈના પૂર્વ ગવર્નર રાજને વ્યક્ત કરી આશંકા. ચીન પાકિસ્તાનને 2028 સુધીમાં આપશે 8 સબમરીન. 8 પૈકી 3 સબમરીનનું ચીને કર્યું નિરીક્ષણ. સબમરીન અંગે બંને દેશ વચ્ચે થયા છે $5 અબજ કરાર. 8 પૈકી 4 સબમરીનનું પાકિસ્તાનમાં થશે નિર્માણ. અમેરિકા પર તાલિબાનનો મોટો આરોપ. અમેરિકન આર્મીના ડ્રોનની મદદથી પાકિસ્તાનની જમીન પરથી અફઘાનિસ્તાનમાં કરાય છે હુમલો. આસિમ મુનીર અમેરિકાના ઇશારે કામ કરતા હોવાનો તાલિબાની સરકારનો દાવો. ભારતીય સેનાના યુદ્ધાભ્યાસથી ગભરાઈ પાકિસ્તાની સેના. ત્રિશુલ અભિયાન અંતર્ગત ભારતીય સેનાની 3 પાંખ કરી રહી છે યુદ્ધાભ્યાસ. પાકિસ્તાનને લાગ્યો ડર. સમુદ્રના રસ્તે હુમલો કરી શકે છે ભારત. ગમે તે બાબતને આધાર બનાવીને ભારત હુમલો કરશે તેવો ડર. મધ્યપ્રદેશની મદ્રેસામાંથી ઝડપાઈ 19 લાખ રૂપિયાની નકલી નોટ. જેના રૂમમાંથી નકલી નોટ મળી આવી તે ઇમામ ઝડપાયો મહારાષ્ટ્રમાંથી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોને જોઈ મદ્રેસામાં પોલીસે કરી તપાસ તો મળ્યો નકલી નોટનો જથ્થો. ફરી સનાતન ધર્મ અંગે બોલ્યા સરસંઘચાલક મોહન ભાગવત. સનાતન ધર્મને ગણાવી ભારતની તાકાત. જબલપુરમાં જીવન ઉત્કર્ષ મહોત્સવમાં આપ્યું નિવેદન. ભારત ધર્મ અને સંસ્કૃતિ માટે જીવતું હોવાનો મોહન ભાગવતનો દાવો. મુંબઈમાં બાળકોને બંધક બનાવનાર આરોપી રોહિત આર્યનો કેસ પહોંચ્યો બોમ્બે હાઈકોર્ટ. બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરાઈ અરજી. બોગસ એન્કાઉન્ટર હોવાનો લગાવાયો આરોપ. સમગ્ર કેસની તપાસ સીબીઆઈને સોંપવા માંગ. દિલ્હીના પ્રદૂષણને રાજકીય પ્રહારનો મુદ્દો બનાવતા રાહુલ ગાંધી. દિલ્હી અને કેન્દ્ર બંને જગ્યાએ ભાજપની સરકાર, છતાં પ્રદૂષણ મુદ્દે નિષ્ક્રિયતાનો આરોપ. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને લીધી આડે હાથ. નાગરિકોને ખોટા વચનો નહીં પરંતુ શુદ્ધ હવા જોઈતી હોવાનો કર્યો કટાક્ષ. જાણીતા ગાયક ઝુબિન ગર્ગના અપમૃત્યુ કેસમાં અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માનો મહત્વનો દાવો. સિંગાપોરમાં ઝુબિન ગર્ગની હત્યા થઈ હોવાનો શર્માનો દાવો. સમુદ્રમાં તરતી વખતે શંકાસ્પદ સ્થિતિમાં થયું હતું ઝુબિન ગર્ગનું મૃત્યુ. 8 ડિસેમ્બર સુધીમાં સમગ્ર કેસમાં દાખલ થઈ શકે છે ચાર્જશીટ. ભારતના વિદેશ મંત્રીની આજે મહત્વની મુલાકાત. ઇઝરાયલના વિદેશ મંત્રી સાથે એસ જયશંકર કરશે બેઠક. હૈદરાબાદ હાઉસમાં થશે મુલાકાત. ઇઝરાયલના વિદેશ મંત્રીના ભારત પ્રવાસનો છે બીજો દિવસ. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની લંડનની મુલાકાત. આંધ્રપ્રદેશ સરકાર અને હિન્દુજા ગ્રુપ વચ્ચે મહત્વના કરાર. 20,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના. બિહારના અરરિયામાં 2 સાયબર કાફે પર ફ્લાઇંગ સ્ક્વોડના દરોડા. સ્થળ પરથી મળ્યા 36 લાખ રૂપિયા રોકડા. વિધાનસભાની ચૂંટણીમાં પૈસાનો ઉપયોગ કરવાનો આરોપ. યુપીના બિજનૌરમાં યુવતીનો આપઘાત. ગંગા નદીમાં કૂદીને યુવતીએ ટૂંકાવ્યું જીવન. યુપીએસસી પરીક્ષા પાસ ન કરી શકવાથી પગલું ભર્યું હોવાની આશંકા. આત્મહત્યા પહેલા ગંગા ઘાટ પરથી પસાર થતી યુવતી સીસીટીવીમાં કેદ. મધ્યપ્રદેશના સાગરમાં ધાર્મિક સ્થળ પર કરાઈ તોડફોડ. અચોક્કસ સમુદાયના યુવકે તોડફોડ કર્યાનો આરોપ. ગુસ્સે ભરાયેલા હિન્દુ સમુદાયના કાર્યકરોએ કર્યો હોબાળો. પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથ ધરી તપાસ. યુપીના નોઈડામાં દર્દનાક ઘટના. સેફટી ટેન્કમાં ફસાઈ જવાથી 2 સગા ભાઈઓના મોત. ઘરની જ સેફટી ટેન્કની પ્લેટ તૂટી જતા મોટા ભાઈ અંદર પડી ગયો હતો. નાનો ભાઈ તેને બચાવવા ઉતર્યો. બંનેના ગુંગળાઈ જવાથી મોત. પડોશમાં રહેતો યુવક પણ બચાવવા ગયો. માંડ બચ્યો તેનો જીવ. દિલ્હીમાં જંતર મંતર પર વિરોધ પ્રદર્શન. વિરોધ પ્રદર્શન કર્યું એ પરિવારે જેમના પુત્રો રશિયામાં તો ભણવા માટે અને નોકરી માટે ગયા હતા, પરંતુ યુક્રેન સામેના યુદ્ધમાં ધકેલી દેવાયા. રાજસ્થાન, પંજાબ, હરિયાણાના 20થી વધુ પરિવારે સરકાર પાસે માંગ કરી કે તેમના બાળકોને તુરંત ભારત લાવવામાં આવે. રાજસ્થાનના અલવરમાં ટાઈગર સફારીમાં પ્રવાસીઓને દેખાયો વાઘ. ખુલ્લી જીપમાં લોકો સવાર હોવાથી જીવ ચોંટ્યા તાળવે. સરિસ્કા ટાઈગર રિઝર્વમાં લોકોએ મોબાઈલ કેમેરામાં કેદ કર્યા દ્રશ્યો. ઈરાનના તહેરાનમાં માત્ર 15 દિવસ ચાલે તેટલું જ પાણી. 5 પૈકી માત્ર 1 ડેમમાં બચેલું પાણી પણ ખતમ થવાના આરે. દુષ્કાળના કારણે તહેરાનની 1 કરોડથી વધુ વસ્તી સંકટમાં. અમેરિકન મિત્ર સાથે મળીને ભારતીય મૂળના 22 વર્ષના 2 યુવાનોએ સ્વબળે અબજોપતિ બનવાનો રચ્યો ઇતિહાસ. 2023માં સ્થાપેલી ભારતીય એન્જિનિયર્સની એઆઈ ભરતી સ્ટાર્ટઅપ મર્કોરનું મૂલ્ય 10 અબજને પાર. ફ્રીલાન્સ કોડર્સને સાંકળવાના પ્લેટફોર્મ તરીકે ઉપયોગ થાય છે ભરતી સ્ટાર્ટઅપ. ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું દિલ્હીમાં આગમન. આવતીકાલે પ્રધાનમંત્રી સાથે થઈ શકે છે મુલાકાત. આ પહેલા મહિલા ક્રિકેટ ટીમે ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર મંદિરના કર્યા હતા દર્શન.